કેટલા ટાઈમથી લોકો કહેતા કે દિવ્યેશભાઈ સવારે બ્રેકફાસ્ટ લઈને આવો તો જામનગરનો તમને ઓથેન્ટિક નાસ્તો ને જે જામનગરમાં બહુ જ ફેમસ છે તમારા માટે આઈટમ લઈને આવ્યો છે બ્રેકફાસ્ટમાં. અને તમને ખાસ કરીને આ ટાઈપનું સિંધી દાળ પકવાન મળી જાય છે. સિંધી લોકોની ખાસિયત હોય દાળ પકવાનમાં, એ દાળ પકવાન મળી જાય છે. જામનગરની મોસ્ટ ફેમસ ડિશ હોય તો ભરેલી પૂરી જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આમાં ગરમા ગરમ પૂરી હોય, એની ઉપર ભાજી નાખવામાં આવે, દાળ નાખવામાં આવે, સાથે ચટણી ને સંભારો નાખીને સર્વ કરવામાં આવે છે. એના સિવાય તમને પૂરી ભાજી મળી જાય છે આ ટાઈપની પ્લેટમાં. અને એના સિવાય તમને અહીંયા મિક્સ ભજીયાની પ્લેટ મળે, જેમાં ડુંગળીના ભજીયા મળી જાય, આ ટાઈપના ગરમા ગરમ ફુલવડા, બધી જ વસ્તુ ગરમા ગરમ ફ્રેશ અને લાઈવ સર્વ કરવામાં આવે છે. સાથે તમને સંભારો મળે, દાળ અને ચટણી મળે છે. મોસ્ટલી તમને 40 થી 50 ની અંદર આખી પ્લેટ જોવા મળશે. તો સવારે બ્રેકફાસ્ટમાં જામનગરની ફેમસ ભરેલી પૂરી, દાળ પકવાન, મિક્સ ભજીયાની પ્લેટ અથવા તો પૂરી ભાજી ખાવી હોય તો હાલો ને મારી સાથે. ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્રની નવી રીલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું દિવ્યેશ ચાવડા તમારું જામનગર સ્વાગત કરું. જામનગરમાં પહોંચી ગયા હતા આપણે જય માતાજી નાસ્તા હાઉસમાં. લોકેશનની વાત કરીએ તો સિટીના મેઇન લોકેશન ઉપર અંબર સિનેમા રોડ, યસ મોબાઈલની બરાબર સામેની બાજુ જામનગર. આ જગ્યા છેલ્લા 20 વર્ષથી ચાલે છે. જે પેલા 2-3 દુકાન મૂકીને આગળ હતું ને હવે આ નવી જગ્યા ઉપર તમને મળી જશે. ખાસ કરીને આ જગ્યા પોતાના દાળ પકવાન, ભરેલી પૂરી અને મિક્સ ભજીયા માટે બહુ જ ફેમસ છે. આ જગ્યાએ તમને સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી દરરોજ નાસ્તો મળી રહેશે. મેન્યુની વાત કરીએ તો તમને આ જગ્યાએ ભરેલી પૂરી મળી જશે, દાળ પકવાન મળી જાય છે, મિક્સ ભજીયા મળી જાય અને પૂરી ભાજી પણ મળી જશે. ખાસ કરીને આ જગ્યાએ તમને બધી જ વસ્તુ એકદમ ફ્રેશ મળશે અને કસ્ટમરની સામે લાઈવ જ બનાવવામાં આવે છે. એ તમને 2 ટાઈપના ભજીયા મળે, જેમાં તમને ડુંગળીના ભજીયા મળશે અને ફુલવડા પણ મળી જશે. એ તમને બધી જ વસ્તુ 40 રૂપિયાથી માંડીને 50 રૂપિયાની અંદર જ મળી જશે. વાત કરીએ ટેસ્ટી તો મેં એમને ત્યાં 4 આઈટમ મંગાવી હતી. મને ખાસ કરીને એમને ત્યાં દાળ પકવાન, ભરેલી પૂરી ને મિક્સ ભજીયા ખાઈને બહુ મજા આવી હતી. જામનગરના મિત્રોને તો ભરેલી પૂરી વિશે ખબર છે, પણ જે બહારગામ છે એને પણ આ રીલ શેર કરી દેજો ને એમને પણ જામનગરના ઓથેન્ટિક ફૂડ ભરેલી પૂરી વિશે માહિતી આપી દેજો. તમારે પણ બ્રેકફાસ્ટમાં ભરેલી પૂરી, દાળ પકવાન અથવા તો મિક્સ ભજીયા ખાવા હોય તો પહોંચી જાજો, મજા આવશે.